દિયોદર તાલુકામાં દારૂનો ધંધો કરતા બુટલેગરો બેફામ બન્યા છે, જેમાં દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે ઇંગ્લિશ દારૂની બાતમીના આધારે રેડ કરવા ગયેલ દિયોદર પોલીસ સાથે બુટલેગરોના માણસોએ ઝપાઝપી કરી એક પોલીસકર્મી ઉપર લાકડીથી હુમલો કરી પોલીસ પર પથ્થરમારો કરતા ચકચાર મચી ગઈ છે, જે મામલે દિયોદર પોલીસ મથકે 12 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે। દિયોદર પોલીસ ગુરુવારે મોડી સાંજે પેટ્રોલિંગમાં હતી। સમય દિયોદર PIVG પ્રજાપતિને ખાનગી રાહે બાતમી મળેલ કે દિયોદર તાલુકાના મોજરૂ જૂના તળાવની પાળ પાસે પાનના ગલ્લા ઉપર વિદેશી દારૂનું વેચાણ થાય છે। બાતમીના આધારે દિયોદર પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યા પર રેડ કરતા પાનના ગલ્લામાંથી વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા પોલીસે દારૂનું વેચાણ કરતા પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી નામના બુટલેગરની અટકાયત કરી હતી। તે સમયે બુટલેગર તેના માણસોને જાણ કરતા બુટલેગરોના માણસોનું ટોળું ગેરકાયદેસર મંડળી રચી ઇકો ગાડી અને રિક્ષા તેમજ બાઇક જેવા સાધનો લઈ આવી પોલીસના કામમાં રૂકાવટ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી, જેમાં જગતસિંહ બળવંતસિંહ સોલંકીએ તેના હાથમાં રહેલ લાકડી વડે હુમલો કરતા પોલીસ જવાનના હાથના ભાગે વાગતા પોલીસ જવાનના હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું, જેમાં પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા બુટલેગરોના માણસોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો, જે અંગે પોલીસે બુટલેગર પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકીની અટકાયત કરી લાવી પોલીસ ઉપર હુમલાના ગુનામાં 12 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા। પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઇસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્તનાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે। આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે, પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી।